અભય ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજનો મારો વિષય છે ગણિત ધોરણ 1। આજે આપણે ગણિતની પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 116 ઉપર પર્ટન પૂર્ણ કરો। તમારે તમારી પાઠ્યપુસ્તકમાં જે રીતના હું બોર્ડ ઉપર કરાવું એ રીતના તમારે કરતું જવાનું છે। તો ચાલો આપણે બોર્ડ ઉપર પેટર્ન પૂર્ણ કરીએ। जो बाळ मित्रों अहींया पहेला पान दोरेलुं छे। पाનમાં 2 4 અને 6 અને 8 લખેલા છે। તો આમાં વચ્ચે એક એક અક્ષર વધારતું જવાનું છે। જો અહીંયા 2 છે તો 2 પછી કેટલા આવે છે 3, તો 3 પછી કેટલા આવે 4, તો અહીંયા 4 લખેલા છે। પછી 4 પછી કેટલા આવે 5, તો અહીંયા વચ્ચે એક છોડી દેવાનું છે અને પછી 6 લખ્યા છે। તો એક એક છોડી અને પછી આગળ આપણે વધારતું જવાનું છે। તો અહીંયા 6 લખ્યા છે। 6 પછી કેટલા આવે 7 અને 7 પછી 8, તો અહીંયા 8 લખેલા છે। હવે 8 પછી કેટલા આવશે 9, તો આપણે 9 લખવાના નથી। 9 પછી કેટલા આવશે તો કે 10, તો આપણે અહીંયા 10 લખવાના છે। અહીંયા વચ્ચે એક એક મૂકતું જવાનું છે અને પછી આગળનું લખી જવાનું છે। તો અહીંયા 10 લખ્યા આપણે। હવે 10 પછી કેટલા આવશે 10 પછી 11 આવશે, તો આપણે 11 લખવાના નથી। 11 પછી કેટલા આવે છે તો કે 11 પછી 12 આવે છે, તો આપણે પાનની અંદર કેટલા લખીશું એકડે બગડે 12। હવે 12 પછી કેટલા આવશે 12 પછી 13 આવે, તો આપણે 13 પાંદડામાં લખવાના નથી। 13 પછી કેટલા આવે 13 પછી 14 આવે, તો આપણે પાંદડામાં કેટલા લખીશું એકડે ચોગડે 14। હવે પહેલી લાઈન થઈ ગઈ। હવે આપણે બીજી લાઈન જોઈશું। અહીંયા આપણે ચડતા ક્રમમાં એટલે ખૂટતા અક્ષર પૂરા કરી નાખવાના। ચડતા ક્રમમાં આપણે કરવાનું છે। અહીંયા 27 લખ્યા છે। 27 પછી કેટલા આવે તો બગડે આઠડે 28, અહીંયા બગડે આઠડે 28 લખેલા છે। બગડે આઠડે 28 પછી કેટલા આવશે બગડે નવડે 29, તો અહીંયા બગડે નવડે 29 લખેલા છે। બગડે નવડે 29 પછી કેટલા આવશે 30, તગડે મીંડે 30, તો આપણે અહીંયા તમારી પાઠ્યપુસ્તકની અંદર ડોલના ચિત્ર દોરેલું છે, તો આપણે અહીંયા તગડે મીંડે 30 લખીશું। તગડે મીંડે 30 પછી કેટલા આવશે તગડે એકડે 31, તો આપણે અહીંયા કેટલા લખવાના છે તગડે એકડે 31। તગડે એકડે 31 પછી કેટલા આવે તગડે બગડે 32, તો આપણે અહીંયા લખીશું તગડે બગડે 32। તગડે બગડે 32 પછી કેટલા આવે 2 તગડા 33, તો આપણે અહીંયા લખીશું 2 તગડા 33। જો બાળ મિત્રો આપણે આખી લાઈન પૂરી થઈ ગઈ। 27 28 29 30 31 32 અને 33 તમારી પાઠ્યપુસ્તકમાં આ લાઈન કમ્પ્લીટ થઈ ગઈ હશે। હવે આપણે નીચેની લાઈન જોઈશું। અહીંયા આપણે નીચે 5 ઉમેરતું જવાનું છે અને પછી લખતું જવાનું છે। તો અહીંયા પહેલા કેટલા લખ્યા છે 25 લખ્યા છે, તો આપણે 25 માં 5 ઉમેરીએ તો કેટલા થાય 30 થાય, તો અહીંયા બાજુના ખાનામાં 30 લખેલા છે। હવે આપણે 30 ની અંદર 5 ઉમેરવાના છે, તો કેટલા થશે તો આપણે જોઈ લઈએ। 30 ની અંદર 5 ઉમેરીએ તો કેટલા થાય 31 32 33 34 અને 35। આપણે 5 લીટા કર્યા તો કેટલા થયા 30 ની અંદર 5 ઉમેરીએ તો 31 32 33 34 અને 35, તો આપણે અહીંયા કેટલા લખીશું 35। 35 લખ્યા। હવે 35 ની અંદર 5 ઉમેરવાના છે, તો 35 ની અંદર 5 ઉમેરીએ તો કેટલા થાય 40, તો અહીંયા 40 લખેલા છે। હવે 40 ની અંદર આપણે 5 ઉમેરવાના છે, તો 40 માં 5 ઉમેરીએ તો આપણે 5 લીટા કરી લઈએ પહેલા 1 2 3 4 અને 5, તો અહીંયા 40 લખ્યા છે। 40 પછી આપણે આ 5 લીટા કર્યા છે આપણે ગણી લઈશું 41
41 42 43 44 અને 45. તો કેટલા થયા? 40 ની અંદર 5 ઉમેરીએ તો કેટલા થાય? 45. તો આપણે અહીંયા 45 લખીશું. હવે 45 લખ્યા. હવે બાજુનું ખાનું પણ ખાલી છે. તો આપણે 45 ની અંદર 5 ઉમેરવાના છે. તો આપણે પહેલા 5 લીટા કરી લઈશું. 1 2 3 4 અને 5. 5 લીટા કર્યા. 45 માં 5 ઉમેરવાના છે. એટલે 45 પછી કેટલા આવશે? 46 47 48 49 ને 50. તો બાજુના ખાનામાં આપણે કેટલા લખીશું? 50. થઈ ગયો. હવે 50 ની અંદર આપણે 5 ઉમેરવાના છે. તો આપણે પહેલા 5 લીટા કરી લઈશું. 1 2 3 4 અને 5. 5 લીટા કર્યા. હવે આપણે 50 પછી આગળના 5 લીટા ગણીશું. 50 પછી કેટલા આવશે? 51 52 53 54 અને 55. તો આપણે આ ખાનું ખાલી છે એમાં કેટલા લખવાના છે? 2 5 55. તો તમે પણ તમારી પાઠ્યપુસ્તકમાં ત્રીજી લાઈન કમ્પ્લીટ કરી લીધી હશે. હવે આપણે ચોથી લાઈન જોશું. ચોથી લાઈનમાં કેવી રીતના છે? આપણે આમાં બે મૂકતું જવાનું છે અને કરતું જવાનું છે. તો પહેલા જોશું. અહીંયા 1 છે, પછી 2 અને 3. 2 મૂકી અને 4 લખેલા છે. તો હવે 4 લખેલા છે. તો અહીંયા જો તમને બતાવું. 1 લખ્યો છે, પછી 2 3 અને 4. 4 આવ્યો તો આપણે અહીંયા 4 લખેલા છે. એટલે 3 3 ગણવાના. ત્રીજામાં જે ગણાય એ જવાબમાં આપણે લખી નાખવાનું છે. તો અહીંયા 4 લખેલા છે. તો અહીંયા 1 છે, તો 2 3 અને 4. તો આપણે અહીંયા 4 લખ્યા છે. એવી જ રીતના 3 લીટા કરી નાખવાના. 1 2 અને 3. તો અહીંયા 4 લખ્યા છે. 4 પછી કેટલા આવશે? 5 6 અને 7. તો અહીંયા 7 લખ્યા છે. એવી જ રીતના પાછા બીજા 3 લીટા કરી લઈશું. 1 2 અને 3. 3 લીટા કરી. હવે આપણે 7 પછી ગણી લઈશું. 8 9 અને 10. કેટલા લીટા થયા? ગણ્યા તો આપણે 10 થયા. તો આપણે અહીંયા જેમ ઘર દોરેલું છે એની અંદર કેટલા લખવાના છે? 10 લખવાના છે. તો આપણે અહીંયા એકડે બીડે 10 લખીશું. હવે 10 લખ્યા. હવે આપણે પાછા 10 ની અંદર 3 ઉમેરવાના છે. તો 10 પછી કેટલા આવશે? 11 12 અને 13. તો આપણે અહીંયા મકાન દોરેલું છે એમાં કેટલા લખીશું? 13 લખવાના છે. એકડે તગડે 13. હવે બાજુનું ખાનું ખાલી છે એમાં આપણે આ 13 લખ્યા છે. 13 ની અંદર આપણે 3 ઉમેરવાના છે. 13 પછી કેટલા આવશે? 14 15 અને 16. 3 ઉમેર્યા એટલે 16 થયા. તો આપણે અહીંયા મકાન દોરેલું છે એની અંદર કેટલા લખવાના છે? 16 લખવાના છે. એકડે છગડે 16. તો આપણે અહીંયા એકડે છગડે 16 લખી નાખીશું. એકડે છગડે 16 લખ્યા. હવે એકડે છગડે 16 ની અંદર આપણે 3 પાછા ઉમેરવાના છે. એટલે 16 માં 3 ઉમેરીએ એટલે કેટલા થશે? 16 પછી 17 18 અને 19. તો આપણે 16 ની અંદર 3 ઉમેર્યા તો કેટલા થયા? 19 થયા. તો આપણે અહીંયા લખીશું 19. એકડે નવડે 19. હવે આ લાઈન પણ કમ્પ્લીટ થઈ ગઈ. હવે નીચે આપણે પોટલી દોરેલી છે. પોટલીની અંદર ઉતરતા ક્રમમાં કરેલું છે. ઉતરતા ક્રમમાં લખ્યું છે એટલે વચ્ચે એક એક મૂકીને આપણે નીચે ઉતરતું જવાનું છે. તો પહેલા અહીંયા 15 લખ્યા છે. તો 15 પહેલા કેટલા આવે? 15 પહેલા 14 આવે. તો અહીંયા 14 નથી લખેલા. 14 પહેલા કેટલા આવે? 13 આવે. તો અહીંયા 13 લખેલા છે. હવે બાજુમાં પણ એ રીતનું જ કરવાનું છે. આપણે અહીંયા 13 લખ્યા છે તો 13 પહેલા કેટલા આવશે? 13 પહેલા 12 આવે. તો આપણે 12 નથી લખવાના. 12 પહેલા કેટલા આવે છે? 11 આવે. તો આપણે અહીંયા 11 લખ્યા છે. એક એક મૂકી અને આપણે નીચે ઉતરતું જવાનું છે. તો અહીંયા કેટલા લખ્યા છે? 11 લખ્યા છે.
તો 11 પહેલા કેટલા આવશે? 10 આવશે. તો આપણે 10 નથી લખવાના. 10 પહેલા કેટલા આવે? તો 10 પહેલા 9 આવે છે. તો આપણે અહીંયા 9 લખીશું. હવે 9 પહેલા કેટલા આવશે? 8 આવશે. તો અહીંયા આપણે 8 નથી લખવાના. 8 પહેલા કેટલા આવે છે એ લખવાનું. તો 8 પહેલા કેટલા આવે? 8 પહેલા 7 આવે છે. તો આપણે અહીંયા 7 લખીશું. 7 લખ્યા. હવે 7 પહેલા કેટલા આવશે? 7 પહેલા 6 આવશે. તો આપણે અહીંયા 6 નથી લખવાના. 6 પહેલા કેટલા આવે? 6 પહેલા 5 આવે. તો આપણે અહીંયા 5 લખવાના છે. 5 લખ્યા. હવે 5 પહેલા કેટલા આવે છે? 4 આવે છે. તો હવે 4 આપણે અહીંયા નથી લખવાના. 4 પહેલા કેટલા આવે છે? 4 પહેલા 3 આવે છે. તો આપણે અહીંયા 3 લખીશું. જો તમને આમાં સમજ ન પડે, આમાં ઉતરતા ક્રમમાં અને એક એક વચ્ચેનો અંક છોડીને લખવાના છે. અહીંયા 15 લખ્યા છે અને અહીંયા 13 લખ્યા છે. એટલે વચ્ચે 14 લખ્યા નથી. 14 નો આંકડો આપણે છોડી દીધેલો છે. અહીંયા 13 લખ્યા છે અને અહીંયા 11 લખ્યા છે. તો અહીંયા 12 નો આંકડો છોડી દીધો છે. અહીંયા 11 છે અને અહીંયા 9 લખેલા છે. તો વચ્ચે 10 નો આંકડો છોડી દીધો છે. હવે અહીંયા 9 લખેલા છે અને અહીંયા 7 લખેલા છે. એટલે વચ્ચે 8 નો આંકડો છોડી દીધો છે. અહીંયા 7 લખ્યા છે અને અહીંયા 5 લખ્યા છે. એટલે અહીંયા 6 નો આંકડો છોડી દીધેલો છે. એવી જ રીતના અહીંયા 5 લખ્યા છે અને અહીંયા 3 લખ્યા છે. વચ્ચે 4 નો આંકડો છોડી દીધેલો છે. તો આપણી આ લાઈન કમ્પ્લીટ થઈ ગઈ. હવે આપણે નીચેની લાઈન જોઈશું. તમારી પાઠ્યપુસ્તકની અંદર અહીંયા નીચે ટમેટાનું ચિત્ર દોરેલું હશે. તો પહેલા જ ટમેટાના ચિત્રની અંદર કેટલા લખેલા છે? 10 લખેલા છે. અહીંયા 10 10 ઉમેરતું જવાનું છે અને લખતું જવાનું છે. તો પહેલા ચિત્ર અને ટમેટાના ચિત્રમાં કેટલા લખ્યા છે? 10 લખ્યા છે. અને બાજુનું ટમેટાનું ચિત્ર ખાલી છે અને એના પછીનું ચિત્ર છે એમાં 30 લખેલા છે. તો વચ્ચેનું ખાનું ખાલી છે એમાં આપણે કેટલા લખવાના છે? 10 માં 10 ઉમેરીએ તો કેટલા થાય? 10 ની અંદર 10 ઉમેરીએ તો 20 થાય. તો આપણે અહીંયા આ ખાનામાં કેટલા લખવાના છે? બગડે મીંડે 20 લખવાના છે. તો આપણે અહીંયા બગડે મીંડે 20 લખી દઈશું. પછી અહીંયા 30 લખ્યા છે. તો આપણે 30 ની અંદર 10 ઉમેરવાના છે. તો 30 ની અંદર 10 ઉમેરીએ તો કેટલા થશે? 30 ની અંદર 10 ઉમેરીએ તો 40 થાય. તો આપણે આ ટમેટાનું ચિત્ર છે 30 ની બાજુ વાળું, એની અંદર આપણે ચોગડે મીંડે 40 લખીશું. ચોગડે મીંડે 40 લખ્યા. પછી બાજુનું ટમેટાનું ચિત્ર છે એમાં 50 લખ્યા છે. પાછળે મીંડે 50. પછી એની બાજુનું જે ખાનું ખાલી છે એમાં આપણે કેટલા લખવાના છે? 50 લખ્યા છે. એની અંદર આપણે 10 ઉમેરવાના છે. એની અંદર આપણે 10 ઉમેરીએ 50 ની અંદર તો કેટલા થાય? 60 થાય. છગડે મીંડે 60. તો આપણે અહીંયા છગડે મીંડે 60 લખી દઈશું. હવે જોઈ લઈએ 10 20 30 40 50 અને 60. અહીંયા આપણે આ પેટર્ન જે મેં તમને કરાવી છે તમારે તમારી નોટબુકની અંદર પણ લખવાની છે અને પાઠ્યપુસ્તકની અંદર પણ કરવાની છે, જેથી તમને વધારે પ્રેક્ટિસ થાય અને ઝડપથી આવડી જાય.